સાથીઓ, જ્યારે રેલવે મજબૂત થાય ને તો સુવિધાઓ પણ વધે અને એનો લાભ ઉદ્યોગોને થાય, ખેતીને થાય, વિદ્યાર્થીઓને થાય, બહેનોને ઘણી તકલીફોમાંથી મુક્તિ મળે. ગયા એક દશકમાં અનેક ક્ષેત્રોમાં પહેલીવાર રેલવે પહોંચી છે. ગુજરાતમાં પણ અનેક એવા જગ્યાઓ હતી જ્યાં નાની નાની ગાડીઓ ચાલતી હતી, ધીમે ચાલે. આપણા ડભોઈ બાજુ તો ટ્રેન એવી ચાલતી કે તમે વચમાંથી ઉતરો તો ઉતરી જાઓ ને પછી પાછા બેસી જાઓ ચાલુ ગાડીમાં. આવા કેટલાય નેરોગેજ રૂટ હવે તો પહોળા થઈ ગયા. ડભોઈનું એ નેરોગેજ ગયું. આજે પણ કેટલાય રેલવેના રૂટ એના લોકાર્પણ આજે અહીંયા કર્યા છે. આજે દાહોદ અને વલસાડની વચ્ચે એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ છે. અમારા દાહોદના ભાઈઓ તો ગુજરાતના ખૂણે ખૂણે પથરાયેલા છે. તમે ગુજરાતનો કોઈ પણ નાનું મોટું નગર જોજો, તમને ત્યાં અમારો દાહોદ વાળો ભાઈ મળી જાય. અને આ જ્યારે નેટવર્ક તૈયાર થાય ને એટલે મારા દાહોદને સૌથી વધારે લાભ થાય, મારા આદિવાસી સંતાનોને સૌથી વધારે લાભ થાય. સાથીઓ, જ્યાં ફેક્ટરી લાગે છે, કારખાના ઉભા થાય એટલે એની બાજુ બધી ઇકોસિસ્ટમ આવી જાય. નાના ચીજો બનાવવા માટેના કારખાના લાગી જાય અને એના કારણે રોજગારના અવસરો, મારા જબાનિયાઓને અહીંયા જ રોજગારના અવસરો મળે એના માટેનું કામ હું કરી રહ્યો છું. દાહોદના રેલ કારખાના, આ કારખાનું દુનિયાનું અને હિન્દુસ્તાનનું એવું કારખાનું બનશે, ખાસ કરીને ભારત માટે. આ દાહોદ એક યાદગાર કારખાનું છે દોસ્તો. ખાલી આ લોકોમોટિવનું જેવું નહીં. પહેલા તો તમને ખબર છે ત્યાં આગળ લગભગ બધું ખતમ થઈ ગયું હતું. બધા તાળા વાગી ગયા હતા, લોકોએ ખાલી કહીને જતા રહ્યા હતા. મારી નજર સામે મેં આ દાહોદના પરેલને મરતું જોયું છે અને મેં મારી નજર સામે એને આજે જાનદાર શાનદાર બન્યું. આ તમારા પ્રેમ અને આશીર્વાદના કારણે. અને હવે 9,000 હોર્સ પાવર 9,000 હોર્સ પાવર આનો લોકોમોટિવ. હિન્દુસ્તાનમાં કોઈ પણ પૂછે ક્યાં, તો જવાબ આવે દાહોદ. અહીં બનવાવાળા લોકોમોટિવ ભારતની પાવર અને કેપેસિટી બંને વધારનારા બનનાર છે. અને અહીં બનનારો દરેક લોકોમોટિવ ક્યાંય પણ જાય ખાલી એના પૈડા જશે એવું નહીં, એની જોડે જોડે મારા દાહોદનું નામ પણ પહોંચવાનું છે. દાહોદ બધે જ હવે પહોંચવાનું છે. આવનારા સમયમાં અહીંયા સેંકડો લોકોમોટિવ બનશે. થોડો સમય પછી એવો દિવસ આવશે કે 2 દિવસમાં એક લોકોમોટિવ તૈયાર થશે. તમે વિચાર કરો કેટલું મોટું કામ, 2 દિવસમાં એક. આવડા મોટા લોકોમોટિવ. અને આ બધાના કારણે અહીંના સ્થાનિક મારા ભાઈ બહેનોને, મારા નવજવાનિયાઓને મોટી સંખ્યામાં રોજગાર મળશે. આ ફેક્ટરીથી આજુબાજુમાં પણ અનેક સ્પેર પાર્ટ બનાવવાના કામ, નાના લઘુ ઉદ્યોગો, એનું પણ આખી જાળ ઊભી થશે. ફેક્ટરીમાં તો રોજગાર મળે જ, પણ સાથે આ નાના મોટા જે કામો શરૂ થશે, લઘુ ઉદ્યોગો શરૂ થશે,
એના કારણે પણ ખૂબ રોજગાર મળવાના છે. અમારા ખેડૂત ભાઈ બહેનો હોય, અમારા પશુપાલકો હોય, અમારા નાના નાના દુકાનદાર હોય, અમારા મજદૂર ભાઈ બહેનો હોય, સમાજના દરેક વર્ગને આના કારણે ખૂબ મોટો લાભ થવાનો છે. સાથીઓ, આજે ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે, આઈટી સેક્ટરમાં, સેમિકન્ડક્ટર સેક્ટરમાં, ટુરિઝમ સેક્ટરમાં આજે કોઈ પણ એવું ક્ષેત્રનું નામ લો, આપણા ગુજરાતનો તિરંગો ઊંચો દેખાય. હજારો કરોડ રૂપિયાના નિવેશ એનાથી જ આજે ગુજરાતમાં સેમિકન્ડક્ટરના પ્લાન્ટ બની રહ્યા છે. અને આ બધા પ્રયાસોના પરિણામે सभी प्रयासों के परिणाम स्वरूप गुजरात के लाखों नौजवानों के लिए रोजगार के नए अवसर पैदा हो रहे हैं. एक समय वो कि वडोदरा एक समय बड़ौदा में छोटे मोटे काम चला करते थे. जे दिवसे मैं पंचमहाल जिला मुझे याद है जब मैंने पंचमहाल जिले के 2 हिस्से किए और दाहोद जिले को अलग किया, तब मेरे मन में साफ था पंचमहाल जिल्लाનો પણ વિકાસ થશે અને इसकी वजह से पंचमहाल का विकास होगा और दाहोद जिले का भी विकास होगा. સામે એ વિકાસ જોઉં ત્યારે આ ધરતીનું ઋણ दोनों ચૂકવવાનો जगह का આનંદ આવે છે. विकास देखकर इस धरती का ऋण चुकाने का मेरा मन होता है और आनंद आता है. હવે આજે જુઓ આપણે વડોદરા, आज वडोदरा, हालोल, कालोल, गोधरा और दाहोद शहर पांचों शहरों में लघु उद्योगों की माया लघु उद्योगों की माया जाल देखने को मिल रही है. मामूली नहीं, मामूली नहीं लेकिन हाईटेक भाई बहनों नो पट्टो चीज देखने को मिल रही है. ये मेरे आदिवासी भाई बहन का पट्टा है. मध्य प्रदेश जाओ ત્યાં સુધી, यहाँ से मध्य प्रदेश तक जाओ, वहाँ तक आज वडोदरा में विमान, हवाई जहाज हवाई जहाज तेज गति से चाली रही बनाने का काम तेज महीना गति से पहला चल रहा है. थोड़े महीने पहले असेंबली लाइन एयरपोर्ट असेंबली लाइन का उद्घाटन भी हो चुका है. देशनी